અમારા બધી બેનો હતી અને ભયંકર એક્સિડન્ટ થયો ટ્રક સાથે. ક્યારે નથી કહ્યું કે તમે પૈસાનું શું કરો છો. પેલો પરચો પિતા અજમલજીને દીધો રે, કુમકુમના પગલા પાડી આંગણા પાવન કીધા રે. હેલો ફેમિલી, જય શ્રી રામ, જય સીતારામ. તો ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને આજે મારે વાત કરવી છે કે કળિયુગના હાજરો હાજર દ્વારકાધીશ અવતાર એટલે કે શ્રી કૃષ્ણ અવતાર બાબા રામદેવજી મહારાજ વિશે આજે મારે વાત કરવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું ગામ એટલે કે રાજપુર ગામ કે જ્યાં સાક્ષાત બિરાજે છે રામદેવજી મહારાજ. અને જનરલી આપણે બધા જોઈએ છીએ કે ગામના વડીલો કોઈ પણ વાતની શરૂઆત કરતા હોય તો હું આ વિડીયોની અંદર ગામના વડીલ કે કઈ રીતે આ મંદિરનો દીવો આવે તો કઈ રીતે આ મંદિરનું પ્રાગટ્ય થયું હતું એ ક્લિપ મૂકું છું. અને ત્યારબાદ આપણી સાથે જોડાઈ છે ગામની મહિલાઓ કે જે પોતે સક્ષમ થઈને રામદેવજી મહારાજનું મહિલા મંડળ ચલાવે છે. તો આજે આપણે એમના સાથે વાત કરવાની છે. 400 વર્ષ પહેલાં રામદેવ મંદિરની સેવા એક નાનકડું ડેરી કરીને ચલાવતા, એમાં દીવો દહીં કરતા. પછી ભગવાનને બાકરોલ માદેગ્રામ તો તળસી ઈંટો પાડતો તો પોતે ભગવાન ઘોડા પર બેસીને જેલા અને રૂબરૂ પૈસા પેલા તળસીને આપી અને ઘેર આવ્યા કે ઈંટો તૈયાર થઈ જાય કે તું સમાચાર મોકલજે. પછી ઈંટો તૈયાર થઈ જઈ કોઈ લેવા જોયું નહીં એમ સમાચાર મોકલજે. પછી ઈંટો તૈયાર થઈ જઈ કોઈ લેવા જોયું નહીં. કહેવા લાગ્યો કે ભાઈ ઈંટો તમારી તૈયાર થઈ ગઈ છે ને તમે કેમ લઈને જ જતા. ગામના બધા ભાઈઓએ કહ્યું કે ભાઈ અમે તો કોઈ જાણતા નથી. પછી ગામના કહ્યું કે ભાઈ પૈસા મને મળી જશે, ઈંટો તૈયાર છે, તમે લઈ જાઓ. એ કી આપો તો ભગવાન જ હવા જોઈએ. પછી ગામના માણસો ઈંટો લઈ આવ્યા અને મંદિર બનાવ્યું. પછી તાણ પછી તો અવારના જરાણું જે છે એને પિત્તરના ગોળા લાવી અને સેવા ચાલુ કરી. ત્યાર પછી તો ઘણા વર્ષો નીકળી ગયો. પછી શિવગર બાવજી આવ્યા તેમને 27 વર્ષ લગી સેવા કરી એક ધારી અને એના આધારે સારું ચાલવા માંડ્યું. તો મારી સમક્ષ બેઠા છે ગામની મહિલાઓ અને આજે એમના સાથે મારે વાત કરવી છે કે રામદેવજી મહારાજના કેવા કેવા ચમત્કારો છે, કેવા કેવા પુરાવાઓ છે. તે લગભગ આજુબાજુના તમામ ગામડાઓમાં રામદેવજી મહારાજના ગુણગાન ગાવા જતા હોય છે. તો આપણે પૂછીએ કે તેમના જીવનમાં કેવી કેવી અડચણો આવી છે અને તેઓ રામદેવજી મહારાજ વિશે શું કહેવા માંગે છે. રામદેવજી મહારાજનું એમ કે 96 સાલથી અમે આ અમારું મહિલા મંડળ ચાલુ કર્યું હતું. પછી અમે ગામની અંદર એક ઘેર બધા ભજન કરતા. પછી ટ્રેક્ટર લઈને બહારથી વાયક આવવું અમારે એટલે બહાર વાયક લઈને જતા. પછી એક સાયડા ગામે ગયા ટ્રેક્ટર લઈને. તાનું ત્યાં ઘેરી હું તો પોતે નથી ગઈ પણ અમારા બધી બહેનો હતી અને ભયંકર એક્સિડન્ટ થયો ટ્રક સાથે. ટ્રેક્ટર તો આગળથી ભાગી જ ગયું પણ પછી પાણીનો ખાડો હતો. ખાડામાં કે અમારા મંદિરના મહારાજ હતા ને એમને અમે ના પાડી હતી કે મહારાજ તમે આજે નથી રાખો, 2 દિવસ પછી રાખજો. મહારાજે ના માન્યું. ભલે આજનું કાળ આ આકાશને પાતાળ એક થાય પણ આજે જાવું એટલે જાવું. એ મહારાજનું વાગ્યું પગે એમને તકલીફ થઈ. બાકી અમારા મહિલા મંડળની બહેનોને કોઈને તકલીફ નથી થઈ. એટલો ભગવાનનો ચમત્કાર જોરદાર છે તો કોઈનો જરાય ઓસ નથી આવી. પછી રામાપીરની જય બોલી. પછી 10 જણા હતા ને ટ્રેક્ટર બહાર નીકળી ગયું. પછી તોથી આવ્યું એક ડાલુ લેવા, તે બધા ભજન કરવા ગયા. એટલું ભયંકર એક્સિડન્ટ થયું છતાંય અમારા મંડળને ભજન કરે આવ્યું. સહી સલામત હતા બધા. તો ડૉક્ટર બોલાવીને તૈયાર રાખ્યા હતા લોકોએ કેમ કે કોઈને વાગ્યું તો દવા કરાવીએ. તો ચોક્કસથી આ એક જોરદાર કિસ્સો કહેવાય કે જીવન અને મૃત્યુ વચ્ચે જોડાયા અને તો પણ ભગવાનના ગુણગાન ગાયા. હવે આગળ પૂછે કે એમને પોતાના જીવનમાં શું અનુભવ્યું છે. તેઓ પોતે ગામમાં રહે છે, ગામમાં હજારો પબ્લિક આવતી હોય છે તો એમને કઈ રીતે શ્રદ્ધા વધે છે. હવે 12 બીજાના ધણીની તો કોઈ વાત થાવી નથી. દરેક ગામેથી, દરેક જિલ્લાઓથી, જુદા જુદા ગામેથી બધા શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને રામાપીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને જુદી જુદી માનતાઓ માને છે. કોઈ પણ માણસ કોઈ પણ અહીં માનતા રાખે તો એ ભગવાન એમની શ્રદ્ધા પૂરી કરે છે. અને દૂર દૂરથી ડીજે સાથે કોઈ ઘોડ તુલા, કોઈ પેડા તુલા અને દૂર દૂરથી ભક્તો નેજા લઈને ચાલતા આવે છે, પગપાળા ચાલતા આવે છે અને અહીં આવી ભગવાનના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. અને
શ્રદ્ધાળુઓને ભગવાન પણ ચમત્કાર બતાવે છે. હવે આપણે એક એવો કિસ્સો સાંભળીએ કે જે એમને પણ નથી સાંભળ્યો પણ એમને જાતે અનુભવ્યો છે, જાતે પોતે ત્યાં એ જગ્યાએ જઈને ભગવાનના ગુણગાન ગાયા છે અને એ પરિવારને તાર્યો છે, જે આપણે એમના મુખેથી જ સાંભળીએ. જો કરિયાદરાથી માણસો આવતા હોય, દર્શન કર્યા, દર્શન કરીને પણ ન તો ગાડી પોચ વર્ષની વિધવાઓ બનતી હતી. તો પછી એમને અહીં આવ્યા, પછી એને બાધા લીધી. તો એનો ધોણી હતી, એ ધોણી એને કાઢી નાખી હતી. પછી અને મહેશભાઈ કાને બાધા લીધી તો એનો જોતપાટ કરાવી હોયથી લઈ ગઈ. તો અત્યારે બધું એનું સુખી શાંતિ છે, બધું સારું છે. આ એક બહુ સારી વાત કહેવાય કે કોઈ પણ કુળમાં જો દીપ પ્રગટેલો બુજાઈ જતો હોય અને એ જો સાક્ષાત રામદેવજી મહારાજ ત્યાં હાજરી ભરી અને તે થતું બંધ કરતા હોય તો આ એક અનુભવ સિવાયનો એક સાક્ષાત કહેવાય ને કે કળિયુગના જમાનામાં પણ જે હાજરી પૂરે છે એ બાબા રામદેવ કહેવાય. હવે આપણે વાત કરીએ કે જ્યારે આ મંદિર બન્યું છે રામદેવજી મહારાજનું રાજપુર મુકામે, ત્યારે આ મંદિર બનતા પહેલાં પણ ઘણા બધા કિસ્સાઓ થયેલા છે, ઘણા બધાને રામદેવજીનો સાક્ષાત પુરાવા મળેલા છે. તો એ મંદિરની આપણે વાત કરીએ. જે આ મંદિરમાં જે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિ લેવા માટે અમારા ગામના 10 જણા રાજસ્થાન ગયા હતા. તો એમને કોઈ પણ મૂર્તિ નજરમાં આવી નહીં અને એક કલાકારના ત્યાં ગયા અને એમને આ મૂર્તિ ઢોકેલી કપડાથી ઢોકેલી મૂર્તિ જોઈ. પછી ગામના લોકોએ એમ કીધું કે આની અંદર શું ઢોકેલું છે? તો એને એમ કીધું કે આ મૂર્તિ 10 વર્ષથી બાનું આપેલું છે. તો આ લોકોને એમ પૂછ્યું કે એ મૂર્તિ અમારે લેવી છે, બતાવો. તો એમને એમ કીધું કે આ મૂર્તિનું બાનું આવી ગયું છે. તો ક્યાંથી આવ્યું છે? તો સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના રાજપુર ગામના રામુભાઈ પટેલ કરીને આ મૂર્તિનું બાનું આપી ગયા છે. તો પછી આ લોકો તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે આપણા ગામનું તો કોઈ રામો પટેલ બાનું આપ્યા નહીં, આપણે બધા જ છીએ. તો જેવીને મૂર્તિનું કપડું ખોલ્યું એવું આ ગામના લોકોને આ મૂર્તિ દેખાઈ આવી અને ગમી ગઈ. તો આ લોકોને કીધું કે બસ હવે અમારે આ જ મૂર્તિ લેવી છે. તો પેલા એ કીધું કે હા લઈ જાઓ. તો આ મૂર્તિ સ્વયંભૂ ભગવાન આ મૂર્તિમાં બેઠેલા હોય એવું છે. અત્યારે બીજના દિવસે કેટલા શ્રદ્ધાળુ આવતા હશે? બીજના દિવસે લગભગ 40 થી 50 હજાર શ્રદ્ધાળુઓ અહીં આવે છે. પહેલાં જ્યારે મંદિર નાનું હતું ત્યારે તો 50 100 માણસ આવે અને દર્શન કરીને જાય. અમે પણ ગામના લોકો દર્શનમાં કઈ વખતે સમજતા નહીં. અમને પણ એમ થાય કે આ લોકો શું કામ આવી જતા હશે સવારના અને નેજા લઈને આવે છે અને અમે તો ખેતરમાં કામ કરવા જઈએ અને એમ થાય કે આ લોકો શું અત્યારમાં આવી ગયા છે. પણ હવે તો અમને પણ એવું થઈ ગયું છે અને એવું અનુભવાય છે કે ખરેખર આ તો એક મિની રણુજા થઈ ગઈ છે. પણ હું તો મિની રણુજા નથી કહેતી, પણ આ રણુજા ધામ થઈ ગયું છે, એક રાજપુર ધામ થઈ ગયું છે. બાબા રામદેવજી મહારાજના ઘણા બધા નામ છે, જેમાંથી એક નામ એ પણ છે કે તે 12 બીજના ધણી કહેવાય છે. તો મારે એ જાણવું છે કે એમનું નામ 12 બીજના ધણી જ કેમ રાખવામાં આવ્યું? એ એવું છે કે જુદા જુદા સંપ્રદાયના ધર્મગુરુએ રામદેવપીર બાબાની પરીક્ષા કરી અને એમને 12 જગ્યાએ પાઠ પૂરીને બાબા રામદેવજીને આમંત્રણ આપ્યું. તો 12 જગ્યાએ જો પાઠ હતા ત્યાં રામદેવપીર બાબાએ હાજરી આપી. પછી એ લોકોએ ધર્મગુરુએ બાબા રામદેવને નમસ્તક કરી અને 12 બીજના ધણી નામ આપ્યું. હવે આપણે જોઈએ કે આપણે બધી ઘણી જગ્યાએ સાંભળતા હોઈએ છીએ કે બીજ હોય કે 11 હોય કે કોઈ પણ આડો દિવસ હોય, અત્યારના જે શ્રદ્ધાળુઓ છે જમા જાગરણ જોતપાઠ રખાવતા હોય છે. હવે આપણે બધા જઈએ છીએ, પ્રસાદ લઈ અને ઘરે આવી જઈએ છીએ. કોઈ દિવસ કોઈના ઘરે આપણે રાત નથી રોકાતા. તો આજે આપણી મહિલાઓ કે જે મહિલા મંડળ ચલાવે છે અને પૂરી રાત જાગરણ કરીને આ જોતપાઠમાં બેસે છે, તો આપણે સંપૂર્ણ જોતપાઠની વિધિ સમજીએ. પનાભાઈ છે અમારો ટ્રસ્ટી છે, મેઇન માણસ. એ બધા 8-10 ભાઈઓને લઈને પાઠ પૂરવા જોઈશું. જોથી પાઠનું આમંત્રણ આવે મારો તો અઠવાડિયું અગાઉ અહીં આમંત્રણ આપું અને પછી પાઠ પૂરવા જોઈએ બધો. પછી એવું લાગે કે 2 પાઠ જોડે આવ્યા છું તો 2 પક્ષ પાડ્યા છું, એટલું બીજા ભાઈઓને ત્યાં ગાડી મોકલવાના 2 સમિતિ કરી છે. પછી ત્યાં જઈને એક બીજું એમને કોઈ સગા હોય સંબંધી હોય તેમને ત્યાં ઉતારું આપું. પછી ત્યાંથી એમ કે સામૈયું કરવાનું, સામૈયું કરી અને ભગવાનને ઘેર લાવું, જેને ઘેર પાઠ રાખ્યો હોય ને તેને ઘેર લાવું. પછી જો તો પ્રાગટ્ય એમ કે સમય સારો છે એ સમય ચોગડિયું જોઈ જોત પ્રગટાવું. જોત પ્રગટાવીને પછી એમ કે ચાલુ કર્યું ભજન ચાલીસા બધું ચાલુ થાય. ચાલુ થયા બાદ 11 11:30 વાગે ને એટલે મારે ફૂલહાર વિધિ કરવાની હોય છે. તે ભગવાનને ફૂલહાર વિધિ કરવાની
અને પછી ભજન ચાલુ થાય એટલે 12 થાય એટલે 12:15 આરતી થાય. આરતી પછી એમ કે આપણો સંબંધીઓ તો કોઈ રોકાતા જ નથી. અમારા મહિલા મંડળ જાય ને તો મહિલા મંડળ જેવો સમય જો રાત રોકાય જોઈએ તો રાત રોકાઈએ, નહીંતર 1 વાગે ઘેર આવીએ. પણ આખી રાત જમા જાગરણ જોત પાઠ થાય. સમિતિવાળાનું ભજનવાળા બેહું આખી રાત ભજન કરું, સવારે 4 વાગે જોત જાય. અને ઘણી વખતે તમે સોશિયલ મીડિયામાં પણ જોયું હશે કે જ્યાં રાજપુર ધામનો જે રામદેવજી મંદિરનો પાઠ હોય છે ત્યાં જ્યોતમાં સાક્ષાત રામદેવજી મહારાજના દર્શન પણ થયેલા છે. એ વિશે શું કહેશો? હા, એ સાચી વાત છે. અમે ઘણી જગ્યાએ જોત હોય એમ હોય તો ઘોઘા બાપજીના દર્શન થાય, કોઈ કૃષ્ણ ભગવાનના દર્શન થાય, રામાપીરના દર્શન થાય, શંકર ભગવાનના દર્શન થાય. એ બનેલું જ છે ને અમે જોયેલું જ છે. અને આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, આ આધ્યાત્મ અને શ્રદ્ધાને જોડતી કડીની વાત થઈ રહી છે અહીંયા. જ્યારે અમે 20 વર્ષથી ભજન ચાલુ કર્યો ત્યારે અમે ઘેર ઘેર બેસવાનું રાખ્યું. અમારી જોડે થોડી માજીઓ પણ બેસી. પછી અમે થોડા દિવસ પછી અમે બહાર જવાનું રાખ્યું. બહાર જવાના મારા ભાઈઓ મને એમ કહે કે તમને રાત્રે બીક લાગશે, અમે બીવડાવશું. એટલે કહ્યું ના, અમે બીશું જ નહીં. પણ એવું અમારા ભાઈઓ, અમારા ડોસા કાકા એ બધું કહેતા, દાદાઓ મને એમ કહેતા કે તમને કાળા સાલ્લા પહેરીને તમે તો બીવડાવો છે. પણ અમે તો અમે અમારું મંડળ ચાલુ રાખ્યું. પછી તો ભાઈઓ એને એવું થઈ ગયું કે ના, આ તો બરાબર સાક્ષાત ભગવાન છે. તો પછી અમારી જોડે પણ એ આવતા થઈ ગયા. અમે ટ્રેક્ટર લઈને જતો, અમારા ગામમાં રામભાઈ અમને ટ્રેક્ટર લઈને આવે, ભાડું એમને ના લે. પછી તો અમારે એક ડાલું હતું, ડાલું અમે રાખ્યું. ડાલામાં અમે દરરોજ ભજનમાં, જે જાણે ભજનનું આમંત્રણ આવે ને એટલે અમને એમ થાય કે આજે તો ભજનમાં જ જવાનું છે. એટલું આમ જરાય અંદરથી એવું હૃદય ખીલી આવે ને કે આજે તો મારે ઉપરથી કામ કરીને મારા ભજનમાં. અને જો કદાચ એક દિવસ આપણે એવું આવે અને ભજનમાં ના જવાય તો અમને આખી રાત ઊંઘ પણ ના આવે. એટલે અમે પછી અમદાવાદ, કડિયાદરા, પરવાળા, વણિયાદ કોકાપુ, તલોદ ભજનમાં તમામ ભાઈઓને એવું થયું તો આપણે પણ થોડા જોડાઈ જઈએ. જે રકમ અમારે આવે ભજન પહેલા મંડળની અમે મંદિરમાં ભાઈઓને હાજર કરીએ અને એનું મંદિરનું બધું કામ કરાવે. મંદિરનો વિકાસ આગળ થાય. જે કોઈ રકમ આવે ને એ અમે 1 રૂપિયો અંદરથી ખાઈએ નહીં, 10 રૂપિયા મૂકીએ પણ 1 રૂપિયો લેવાનું નહીં. અને અમારા મંડળની બેન એટલી છે ને તો અત્યારે એ હિસાબ મારી જોડે રહેશે. પણ મને ક્યારે નથી કહ્યું કે તમે પૈસાનું શું કરો છો. અત્યારે એ પૈસા જે અમારા સિલક થાય ને એ અમે અહીં પનાભાઈને અર્પણ કરીએ છીએ, મંદિરમાં આપી દઈએ છીએ, કોઈ ધર્માદાના કામમાં આપીએ છીએ. પણ ક્યારે કોઈને એવું નથી અમને કહ્યું. એકતા સભા મંડળ એટલી અમારા મંડળની એકતા છે. મારા રામા ધણી રે તારો મહિમા ગણો રે વારે આવો, મારી નૈયાને પાર ઉતારો, એ મારી ડૂબતી નૈયાને તમે તારો. પેલો પરચો પિતા અજમલજીને આપ્યો, એવા વજ્યાને પારણા બંધાવ્યા. ધણી રે તારો મહિમા ગણો રે વારે આવો, હે મારી નૈયાને પાર ઉતારો. એ મારું નાવ ડોડો બેલો ઊંડા જરમો રે, આવીને તારો બેલા તમે અજમલજીને પર ચાપુર્યા રે, આવીને તારો રામાયણ બેલા તમે કુમા પગલે પધાર્યા રે, આવીને તારો રામાયણ બેલા. તો 5 વર્ષનો બાર મારે જાઉં અજમેલને દરબાર, તમારા અજમેલ રાય કહેવાય, મારે જાઉં અજમેલને દરબાર. ગુરુ મારું લીલુડો કહેવાય, મારે જાઉં અજમેલને દરબાર. બાળો મારો ભમરિયો કહેવાય, મારે જાઉં અજમેલને દરબાર. રામ રણુ જવારા પીરે પોકરણે વારા, રામ રણુ જવારા પીરે પોકરણે વારા. ધોરા ગોળીએ બાપા દર્શન આપજો, ધોરા ગોળીએ બાપા દર્શન આપજો. હે રામા રણુ જે જાતો રે ઓમાયા આવજો, હે રામા
રાજપુર જાતો રે હોમાવજો પેલો પરચો પિતા અજમલજીને દીધો રે કુમકુમલા પગલા પાડી આંગણા પાવન કીધા રે બીજો પરચો માતા મીનરજને દીધો રે કરતી ડેગ ઉતારી જગમજ જય કીધો રે રમરણુ જવારા ને રંગને જવારા તમારે ખબરો મારી લેજો રે હો રમરણુ જવારા હું તમને પૂછું મારા ભોરા રે રામા પીર આટલા તે લાડ તમને કોને લડાવ્યા હવે અહીંયા દર બીજના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને પોતાની જે પ્રાર્થના હોય ભગવાનના આગળ રજૂ કરતા હોય છે. દૂર દૂરથી અલગ અલગ તાલુકાઓમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી, ગામડાની વાત નથી થઈ રહી, તાલુકા અને જિલ્લાઓની વાત થઈ રહી છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તો હવે આપણે જાણીએ કે એ શ્રદ્ધાળુઓ માટે શું શું વ્યવસ્થા હોય છે. શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા, શ્રદ્ધાળુઓને ચા પાવાની, મોરૈયો નાખીને દૂધ બનાવવાનું, એલચીનું મસાલા નાખીને દૂધ બનાવવાનું, ઉપવાસવાળા શ્રદ્ધાળુઓને દૂધ પીવું હોય ધરીને પીવું, અને એકલા દૂધની ચા બનાવવામાં આવે છે. ચા પીને શ્રદ્ધાળુઓ ખુશ થઈ જાય છે મંદિરની. અને ફરાળ પ્રસાદમાં મોરૈયાવાળું દૂધ પાવામાં આવે છે અને દૂધનો બધો સદુપયોગ કરવામાં આવે છે. અને સેવામાં એ અમારા ગામના ભાઈઓ તથા જે બધા પોકીના આવવાનું તો બહારના ભક્તોએ ઘણા મદદમાં આવ્યું છે અને જાહેર કરવામાં આવે છે કે મદદ કરો અમને એમ. એટલે આ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે. સેવાનું ફળ મળે છે. ડોલે આવો વાગતા ડોલે આવો રમા પીર વાગતા ડોલે આવો રણુજા છોડી આવો રાજપુર ગામે આવો રમા પીર વાગતા ડોલે આવો ઘરે જાતા તાશો ઘણી લાગશે માર ઘરે જાતા તરસો ઘણી લાગશે પ્રેમના પાણી મળશે રે જાઓ રે રાજપુર ગામમાં પગપાળા જાઓ રે રાજપુર ગામમાં દિવસના વધારા પાર્વતી કેટલા દિવસના વધારા તમે કેટલા દિવસે પાછા આવશો જેટલા પીપરના પાન મહાદેવજી જેટલા પીપરના પાન અમે એટલા દિવસે પાછા આવશું. જય રામદેવજી. તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ. આજે અમે વાત કરી છે રામદેવજી મહારાજના મહિમા વિશે, તેમના ચમત્કારો વિશે. તો હોપ તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.